જરમાં એક યુગ જતો રહ્યો અને પાછો બીજો યુગ થયો. આવતો આવતો માટી લાવ્યો ખરો, પણ ઠીબ ઉપરથી બધું માટી પાણીની ભાઈ નીચે જતું કે માટી તો લાવ્યો ખરો, પણ પીઠ ઉપર મારી લાવ્યો તો, પણ ઉપર આવતા તો બધી તો કઈ વાંધો નહીં દીકરા, બાજુ વિચાર કરવા મોડો આવે, શું બનાવું ને શું ના બનાવું, તો આ માટી આવે રે. તો હવે હું બનાવું તો એટલે મગરમચ્છ બનાવવા માંડે. એટલે માછલી અંદર જાય, માછલી એક ભૂખ મને એવી બધી લાગી, મારાથી આવે એવું નહીં. મચ્છી શું ખાય? માટી જ ખાય, બીજું કોઈ ખાય ના, લીલ ખાય. એટલે આ બધી ભગવતી વિચાર કરવા લાગી કે મારાવાના કોઈ મેળ પડે નહીં. અલખનો નરો પારને જોડે લેવા મોડ્યા, જરા કમરના જોડે મારી આદવડી ભગવતી વગરાર સુડાની જોગણી આવે. જર કમરના ડોરવા પેલા કમળનું ફળિયું પોલો માધવરી ભગવતી વકરાજ સુંદરી જોગણી હિંદોયનો ઉતાર ધારણ કરે અને પેલા પોલે રે માતાજી ઉતરવા લાગ્યા. હિંદોયનો અવતાર ધારણવા મોડો કમળના થળિયેથી ફૂલે ઉતરવા લાગી, ધોઈથી મઈથી માટી બહાર કાઢવા મોડો રે. 10 માળની બિલ્ડિંગ હોય ત્યાં આગળ આપણે લાકડા નહીં લે, ઈંધોય આવા કઈ છે ને માટોનું કઈ આવે. એ ગમે તેવું ફર્નિચર હોય તો એને ઈંધોય લાગે, જરીક પાણી પડવાથી. પાણી પડે તો જ ઈંધોય લાગે, બાકી ઈંધોય કોઈ દાડું લાગે. લે ઇન્દોય પાણીની મે પાકી માએ ધીરે 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 માટી ઉપર લાવવા લાગી. જરા જરા ને બંબા માયા માટી લેવા મળો. અલખનો નરો પારને કે છે મૂળો ભગવાન શું કરો ને શું ના રે. માટી લાવી છે આ કેમ કરીને આવ્યા? આપણે માયાનું મટન રચવું. ભગવાન વિચાર કરવા લાગ્યા, લખનો નરો પાર આ જોગણી જાગી તારથી મને જોઈ છે, તારથી મને હેરોણ હેરોણ કરી નાખો રે. કાઈ તારથી મને હેરોણ હેરોણ કરી નાખો, આવવાનું હું કરું કહું. તે દાડે આદવડી ભગવતીને ભગવાન કહેવા લાગ્યા, અરે રે જોગણી હો ને મારા લખનો નરો પારનો. કા માટી એમ એમ નહીં જાય, નીચે બેસી જઈ શકે. એટલે માયા ખાતો આલ્યો આપણને સમજવા માટે. પછી કહું પેલો માલો બનાવા મોડો ને હકીકત જાગરમાં બધા કહેતા હતા કે રોટલી બનાવીને મેલી, પણ બાજરીનો રોટલો બનાવવો હોય કે બનાવી હોય રોટલી, પેલો લોયો બનાવો. આ માયાનું મટોણ માએ પેલો લોયો બનાવ્યો. માતાજીને જેદા જાગૃત નતા, પાણી વેડી પે રોટલી બનાવી પૃથ્વી ઉપર મેલી
પૃથ્વી મિલી જર્જર બેહી જાય એટલે આપણા તેદાનો રોટલો છે ને આવી રીત બનવાનો થયો એ આકાર બતા કે માયાનો મઢોણ આવી રીત છે આના એ થાય કાચું કાચું શું ખાવાનું તે દાડા લખનો નરો પાર કેવા લાગ્યા જોગણી હે માયાનું મઢોણ નહીં રચાય કે કોઈ ટેકો મેળવો પડે ને એ ટેકાની ઉપર આ તમે મેળો ને તો આ ભૂમિ રહે બાકી કદાપી ભૂમિ આ રહે નહીં તે દાડે મારી યાદ ને વળી બકરાર જોગણી માએ માથાનો મોડો વેણ ચૂકી કરવા લાગે તે દાડે નાગની ઉદપતિ માએ કરવા મોડે અલખનો નરો પારકંચી જીવ લીધો એ જીવ લઈને મોડે મેલ્યો તે દાડે વિશે મોડી નાગ બનવા મોડો ચમરી પેલે વારેલી એટલે અલગ નરો પાર કરતી આત્મા લીધો કે તમે આત્માની મેં હંચેલો હું બનાવું છું એટલે પેલો અંબોડો મયા કર મેલો શેષ નાગ બનવા મળ્યો ઓ માતે દાડે જોવે મારી યાદ વડી જોગડી દાના પાર જોવે તો આ ભૂમિનો થાળો મેલ્યો રે નાગ ઉપર રોટલો નતો મેલો માય ઈડા જેટલો ગોળ હતો એવું એ જ મેલ્યું પૃથ્વી મેલવા મળી ભૂમિ મેલી તારે માનો ભૂમિશ્વરી નો આમ પડ્યો હતો સાત ખારો સાત મીઠો સુદ મીરા બાણ દરિયો માએ મેલવા મોડ્યો રે કલાક જો જાણ લગીને નો પેલો દરિયો મિલવા મોડો 1 કલાક જોજાન લગીનો દરિયો મેલો એની અંદર નકીનું ઘી જ હોય એ જળ પીવે પણ ઘી જેવોનો સ્વાદ આવે એથી બીજો મિલવા દરિયો માએ મેલો 4 લાખ જોજન નો મેલો ઈમે એનું જળ જોવે તો શેડી જેવું મીઠું લાગે બીજો માયા દરિયો 600 વજન નો મેલો એનું જળ જોવે દૂધ જેવું લાગે માયા બીજો 800 વજન નો મેલો એનું જર પીવે મદિરા જેવું લાગે મદિરા એટલે આ દારૂ જેવું નશો ચડે માએ બીજો દરિયો હાથમાં મેલ્યો તો ક્ષીરસાગર જેવો મેલ્યો આલ્યું હલને ચાલ્યું ને આપણે પડી છે ને આપણે ડૂબીએ ને ઉપર અંતરે આપણે તરી રહ્યા હેડ હોય તો હેડે એવું જળ મેલ્યું તે દાડે લખનો નરો પાર જોગણીને કહેવા લાગ્યા અરે રે જોગણી તમે શું કરો ને શું નયા માયાનો મટોળ રચવા આવે શું કરો ને શું તે દાડા માએ 50 કરોડ મેં તુવે તો પાડને પર્વત મારી આદવડીએ મેલવા મોડા રે 50 કરોડ મેં પાડને પર્વત મેલ્યા 4 કણ ધરતી 50 કરોડ પૃથ્વી મોંધી
50 કરોડ ની અંદર આવા 12 દરિયા મેલ્યા, નદીના નીર બીર બધું આવી ગયું. 50 લારે કરોડ મેં માએ ઝાડને બીડ મેલ્યો બાપો તે દાડે 50 કરોડના પાડને પર્વત બોલે રે રે માં શું ખાવું ને શું પીવું રે. તમાએ જે દાડે મેલ્યા તે દાડે આ પાડો ને પોંખ્યો એટલે પાડ નામ પોંખથી અંતિરાડ ઉડે. જે કે ભાઈ જૂનાગઢ છે એને મનને એવું થાય કે મારે તિથોર જઈને બેહવું છે, કરકડી ચોકડી હોરો આવી જાય કે હવે અહીં બેસી જાય, એટલે એવી રીતે ઉડતા હતા. તે દાડા ચોકડીએ માયાનો મટોડો મોદવા મોર્યો, પણ તે દાડે આ ઝાડને બીડ મેલ્યા પણ આલ્યું ઓલે ને કોઈ સુગંધ નહીં, કારણ કે મય જીવ મેલેલો નથી. અલગ નરો પાર બના છોકરી એકલું બનાવી દીધું એટલે બધું બૂઠું બૂઠું લાગ્યું, એટલે કોઈ મજા આવી નહીં. એટલે અલગ નો નરો પારને કીધું પ્રભુ તમે થોડોક સાથ આલો. 50 કરોડ में पार में पर्वત मिला, 50 करोड़ में झाड़ मिला, 50 करोड़ में धरती नो चलो શું કે 4 ખંડ ધરતી, 50 કરોડ પૃથ્વી, 13 પરગ ને સદમૂળ પ્રમાણ રચી કાઢ્યું. સાતલા રે પટાડ માએ લોક મિલવા મોડ્યા, સાત પાટાડ 14 ભુવન નું પ્રમાણ માએ રચવા મોડ્યું. મારી આદવડી ભગવતી ભગવતી કહે છે કે મારાથી એટલી તો મેર પડતો નહીં, કે હજાર બીડ બધું બધું આલમ દોલમ કશું થતું નહીં. એટલે ભગવાને કીધું કે જે પેલા 4 ભમ્બર તારીખા છે કે એ જો કદી મને હાલે તો તારી વાત બધી બનાવી દઉં. એટલે આજ વડી પેલા ભમર હાલવા મળી. તા ભમર બોલ્યા બા આ તું આ ભગવાન ને અમને હાલે તો અમારા પર કઈક આશીર્વાદ તો હાલ. તે દાડાના યાદવડી વકરાર જોગણી કહેવા લાગો કે ભમરા તારા બે તાણે ગુણ રહે છે, ગમે તેવો ફૂલ ફૂલજે દીકરા મારા, રંગ રૂપ ને રંગ જોઈને જતો ના બાકી તારા ભમરાની વંશ નહીં રે. એ તો મેં કીધું પેલું ભમરા મેં 3 ગુણ હોય. કીધા ભમરા બોલ્યા બા આ હાવ હોનાના મોટના બનાવી નાવાના રાખી, જો કદી હોનાના હોનાના નામ ફરશું કે તારા 4 યુગ બનાવેલા છે. ત્યાં ત્યાં પ્રાપત સતયુગ ને કલયુગ, પણ કલયુગ તો બહુ ખતરનાક આવે, અમારા ભમરાઓની વંશ ના રહે. તે દાડા મારી યાદલા મણી જોગણીએ જોવે તો ભમરા ને ફૂક મારી કારા બનાયા, પણ હોડા વઈનું ટપકું રવા દીધેલો. ये माया फूक मारे लकारा मंश बना देता, पर होड़ा वनु टपको रवा दीधो. ये 4 रकम भगवान ना ली. धरती नो मटोड़ मोदेलो हाथ पाटाड़ में दी. चारे उला भमरा ने लगनो नरो पारे लेवा मोड़ा, 4 भमरा ने पाटाड़ में उतारवा लागे रे. तब पृथ्वी पर पहला पर मानवो न पहला पाक्या तो दैतो જ રાજ કરતા હતા. અલગ નરો પારે 4 ભમર દીને પાટાળ में મેલ્યા, અસુરો બનાવી. ખાઈ પીને ધૂમ સાહેબી કરો ને વકરાડ બનો, તપ ધારણ કરજો. તો કે કોનું તપ ધારણ કરવાનું?
તાકે બ્રહ્મા વિષ્ણુને મયા ટાઈમનું તપ ધારણ કરશો એટલે તમને વરદાન મળી જશે. તે દાડા પેલા આગાસુર બાગાસુર યાસાસુર મ્યાસાસુર મના દઈ તો બનાયા અલખનો નરો પારે જોવે તો પટાડ મે તારા રે બનાવ્યું એટલે દેડકો માતાજીને કહેવા લાગ્યા કે માં મેં મદદ કરી કે ભગવાનને તમે અમને આપી દીધા અમારું કઈ કે જા દીકરા અમારો આશીર્વાદ છે જર રહેશે પહેલા કીધું જીવિત રહે પછી મારી ભલે હુકો હોય દેડકાનો ટેસ્ટ કરવો કરજો એકદમ હુકાઈ જાય મારી હોત જાય પણ પાણી પડે ને ઓટોમેટિક જીવતો થાય વરહાદ પડે તો કે ડેવ ડેવ કરતા આવો કઈ થવાય એકદમ ઉકાયેલો હોય પણ વરસાદ પડે પાણીનું ઝર પડે એટલે જાગૃત થાય. માછલી કે છે ઓ માયા જવડી ભગવતી હો કે દીકરા જાનાયા વિષ્ણુ તારો જોવે તો સવાર કશે મનચંદ્ર નાથ બનીને ગુરુ બની જશે. બના વરદાન તે દાન આલવા લાગો બધા પ્રાણીને બધું જર જીવતું હોય એને બધામાં વધારે જીવે તો કોણ જીવે? કાચબો જ વધારે એનું આયુષ્ય વધારવું બાકી કોઈનું આયુષ્ય લાંબુ નહીં. કાચબા સિવાય કાચબો નું આયુષ્ય લાંબુ કે માં મારું કે દીકરા જા દાડે દેવોના દાનવો દરિયો વલો છે તારી જરૂર પડશે પણ તારા રૂપની અંદર વિષ્ણુ બની જશે. મેરો પર્વત જ્યારે તારા ઉપર મેલક એવું બોલી જાય તને આશીર્વાદ આવી જાય શિવના મંદિરમાં તારી પૂજાઓ થશે. માતે દાડે જોવે તો ધરતીનો મટોણ માએ રચો મારી આગવડી ભગવતી માટીનો ઢોકળો બનાવવા મોડો રે માટીનો પૂતળો બનાવે તા ભગવાન કહે આ તો મારી પથારી ફેરવવાની છે બાપા. તે દાડા લખનો ડરો પારે જોવે તો પોતાનું સતનું પ્રકાશન પાડીને એક વાંદરો બનાયેલો અલગનો નરો પાડે વાંદરો બનાવ્યો એટલે પેલો વાંદરો કહે પ્રભુ શા માટે મને ઉત્પન્ન કર્યો? તકા પેલા આદવડી ભગવતી જોગણી કે પૂતળો બનાવે નામ ફૂંકવા જાય ને મેલે છે અંધકાર નિરાકાર જ છે પણ એવું જાય તું ભાગ કાઢજે તો કેવું તો હા તે દાડે મોદરો પેલો પૂતળો ભાગી કાઢે આદવડી વિચાર કરે બાપા ઢોકળો બનાયેલો કોના ભાગ્યો રે જોગણીની નજરો પડવા લાગ્યો માતા યાદવડી ભગવતી એ જોવે તો પેલો પુતરો બનાવ્યો માએ પશુની મેં જોવે તો કૂતરો બનાવ્યો કે માં મને કેમ ઉત્પન્ન કર્યો? તો કા પેલા ભગવાનનો વાંદરો કે મારા ઢોકળા બાકી કાઢીને પાછળ વચ્ચે તે દાડાના કૂતરો વાંદરો કાચું કાચું છે રે ઝાડ ઉપર ચડી ગયો
એટલે પૈસા તો હું નહીં ભાગો તો મને ભગવાને મોકલ્યો હતો પણ કૂતરો છોડતો નહીં તાકે મારા વચનમાં રહેવાનું તારે તો તને છોડું બાકી તને કદાપી ના છોડું તાકે તું કે એવું કરું તાકે જો હવા મહિનાનો હોય ને મારું કુકજુ માપનું જન્મેલું પણ કાલે એવું બહાર આટલું કરે તો તાર કાચું છે ને તો તને છોડું બાકી હું છોડું ના કર તાકે બાપા કબૂલ મંજૂર છે તારું ગમે તેવું કૂતરું મને પૈસા ને હું કાચું છે તે દાડનું કૂતરું આવડ્યું બહાર એટલે મોદેડાને છેરવું પડે કાચું તે દાડે યાદ વળી ભગવતી માજુરે લાયા પૃથ્વીનો મટોનો ચીકાડ્યો ભગવાનને કહે છે પ્રભુ શું કરો ને શું ના કરો નવલા ગ્રહ માએ બનાવા મોડ્યા નવ ગ્રહ બનાયા માએ ये नव ग्रह आकाश में मिलवा मोड़ा अंधकार निराकार में कोई मजा आवे भगवान ने कहवा था लाड़ू आड़ू बतावे अलग नो नरो पार में हाथ वड़ी भगवती कहे छे प्रभु आ अंधकार निराकार से कोई आकार नहीं आ पृथ्वी बंद दी थी पाए आकर उजेशो केम करवो भगवान कहे छे होबरो लेवो वटू गणी मारो તમારા મન મે યાદ કરો એમ હાથ હલાવો અગડી નો ભડાકો બનશે અલગ નો નરો પર આવું કીધું તમારા આમ હાથની તાલી પાડશો ને તો અગ્નિ નો ભડાકો થશે ભગવાન ના આવું કદાચ અગ્નિ નો ભડાકો થાય આ પૃથ્વી પાઈ જરમે જતી રહે મારી યાદ વળી તાલી પાડી અગ્નિનો ભડકો થયો તે દાડે ધુમાસ ઉડવા લાગ્યું ધુમાસ તો આ વાદળનો માયો બની ગયો આ ધુમ્મસ મે જોવે તો મારી યાદ વળી ભગવતીએ વકરાર રૂપ ધારણ કર્યું આપણે કેવો વકરાર રૂપ ધારણ કર્યું ઈના હોબો કોઈથી પહોંચી ના વરાય એવું વકરાર રૂપ ધારણ કર્યું જે આપણને પરસેવો થાય અને આમ કરી પરસેવો નિશાબ થી ફેંકીએ ટીપું પડે આપણે આજ વળી ભગવતી એટલી વકરાર છે ખાલી એને પરસેવો થાય ને એનું ટીપું આ પૃથ્વી ઉપર નાખત તો ઝર પલ્લો કરી નાખે એવું વકરાર રૂપ લીધું અલખનો નરો પર નીલા નજરો માં પડવા મોડ્યો અરે રે આ જોગણી જોવે તો બાપા બકરાર ધારણ કર્યું ભગવાન થથડવા મોરે રે માની અગ્નિની સારો મીનો એક જાણ નથી આપણે જોયેલો એક જ ચોંદ પણ 12 સૂર્ય ભાઈ કહેવાય છે સૂર્ય એક નથી 12 સૂર્ય મહાદવડી ભગવતીએ 12 સૂર્યનું પ્રકાશન કર્યું ચોદો ને સુરજ મેલામાં નવલખ તારલિયા મેલા વકરાળ રૂપ ધારણ કર્યા જગતની ઓઢણી મારી આંગવડીએ ઓળે
માતે દાડે લગનો નરો પાર વિચાર કરે આ જોગણી મારું ટટ્ટો આવા નહીં ને આ જોગણી ને કેમ કરી મારે હાડવે કાનો મશવેલો કેવી મારા કાળવો કાળ તે દાડે માં યાદવણી ભગવતી જોગણી કહેવા લાગ્યો કે લગ્ન નરો પાર આ ચાર ખંડ ધરતી 50 કરોડ પૃથ્વી 13 પરક ચદમુ બ્રહ્માંડ में रची 50 करोड़ में पृथ्वी में ली 50 करोड़ में पहाड़ में पर्वत मिला 50 करोड़ में झाड़ ने बीड़ मार्या 50 करोड़ में दरियो खोण मिलो આવ બધું મેં કર્યું આવું કંટાળી જાય જો કઈક મારું ભોજન થોડુંક આલો તો બહુ સારી વાત રહેતી અલખનો નરો પારલા મન મે વિચાર કરવા લાગો પેલા આકાશુર બાગાસુર આશાસુર ને આશાસુર સહિત બનાઈ પાટણ મે મેલેલા બાપો ચોતડલા બનાઈ છાસીલા કોણતા બનાઈલા તે દાડે સખમાં પુરીને પેલા રાતણિયા રણના નાકે મિલેલો પૃથ્વીનું મઢોણ રચ્યું આપણે બે કાશી નગરી નહીં જોઈ પણ વાતમાં આમ છે કે ઉદ્ઘાટન થયેલું કઈ થયેલું કાશી નગરીની અંદર થયેલું કાશી પવિત્ર છે શિવ શંભુ ભોળાનાથનો 12 દિવર છે और 12 દિવરમાં જે કાશી નગરી છે કાશી નગરીમાં શિવની જે લિંગ છે 3 પ્રકારની એક જ લિંગ પણ એને 3 રોટેશન આવે બધે એક જ જાતની લિંગ ઓ માતે દાડે યાદવણી ભગવતીને કહેવા લાગ્યા અરે રે જોગણી જો તમારા ભોજન જમવું હોય તો રાતડિયા રણના નાકે મેલ્યો રે એટલે પેલા કૂતરાના મનમાં વિચાર થયો બાપા આ જોગણી તો ભોજન જમવા જાય મારો એટલે ભગવાને વિચાર કર્યો કે આ કૂતરાને જો વરદાન આપી દે છે તો આ કૂતરા ધરતીના મઢોણ ઉપર ઘેરે ઘેર કૂતરા પાલે છે કટયુગમાં પાલવા જ છે પા તે દાડે શિયાળવો બનાવ્યો ભગવાને શિયાળવો બનાવ્યો અને એને કીધું કે જોગણી કે જે વરદાન એવું લેતા છે એટલે પેલો શિયાળવો જો માં મને કૂતરા જેવું જ હોય શિયાળ લે જોગણીએ કીધું દીકરા લે તારા માથે હું શિયાળ શીંગડી મેલો એક રાતના 4 પોર છે 14 ભુવનની તને ખબર પડશે પહેલા પોરમાં હું થશે બીજા પોરમાં હું થવાનું ત્રીજા પોરમાં હું થવાનું ચોથા પોરમાં એટલે પેલી શિયાળ શીંગડી મેલી એટલે પેલો શિયાળવો ભગવાન જોડની છે પછી કૂતરો જો માં મને તો કઈ કર તું તો જમવા જાય જોગણી કહેવા લાગે દીકરા હવે તને વરદાન ના આલ્યું કે માં હું નતો એ તો કે ભગવાને પેલો શિયાળવો બનાવેલો હતો કે બેટા તતાસ તો જા પૃથ્વીના મઢોણ પર જજે વાંચ ઘરમાં ફરજે કોઈ ખાવાનું ના નાખે તારો જમણો પગો ચાટજે હાથ દાડાનો અમી આલો જેવું મળજે મારી બકરા સુધારી જોગણીનો વચન છે પેલી હરિજનની છોકરી ના આવી બોમણ ના આવ્યો તુમડાની મેં ખાવા પીવાનું ભર લીધું હાથ કાઢવા જર થશે એના પણ ના આ ઈસ્ટાજમાં વાત છે જર પલ્લો પૃથ્વી 27 દોગ જતી રહી આ તો 28 નું આ પૃથ્વીનું મઢોણ છે 27 દોગ પૃથ્વી અંદર જતી રહી આ તો ઈસ્ટાજ નહીં છે કારણ કે તારા માથાનો મનુષ્ય હતો જ નહીં તે
ઓ માતે દાડે આદવડી ભગવતી જવા લાગો રાતડિયા રણના ગહેડવા લાગ્યો તે દાડે ડાબા પગની એડવાની સંકલો બહાર નીકળ્યો રે સાચીલા કરોડ દૈતા ખાવું ખાવું કરતા નીકળ્યા મારી આગવડી વકરાર જોગણીની નજર પડ બાપા તો 86 કરોડ દૈત છે રે ये शकलो બહાર નીકળ્યો 86 કરોડ દૈત નીકળ્યા ખાવો 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 કરતા જોગણી હોંબા ઓ બાપા તો દૈતાનો મેરો હતા હવે હું કરું ભગવાન લુલા જોવે તો ખબર ન કોનું હતો અલકનો નરો પારનો દીકરા મારા મનો નહીં ખાધે કટો નહીં તમે જોગણી હોંબા જોડે આલજો રે જોગણી હોબો યુદયાલે જોગણી ખબર ને પોડેલ રોઈના ટીપે ટીપે દેદ પ્રગટ બને ખાસી કરોડ દૈતોનો વાળવા લાગી કાર ઝાડ બની દે પણ કોઈ મે પ્રોગ ના આવે જઈ ટીપો પડે તઈ દે પણ બને જઈ પડે તઈ બને 86 કરોડ દૈતા ઉત્પન્ન થવા લાગ્યા જોગણી હારી જઈ બાપ આ દૈતનો મારે કેમ કરીને આપનો નાશ કરવો પડે તે દાડે આદવડી માં ભગવતી જોગણીને આંખોમાંથી જોવે તો ઉનો મુનો નિરયાવા લાગેલો માનું હયું પર આવ્યું કે મારા અલગનો નરો પાર મે ભોજન માંગ્યું આ 86 કરોડ દૈત મારા હબાતે મેલ્યા કે આ ધરતીનું મઢોન મે માયાનું મઢોન રચ્યું તે દાડે આ જોગણીને 4 વાંસુ પડ્યા ધરતી પર એવા વાંસુ પડ્યા 12 વર્ષની 4 બાલકી બની કે માં શા માટે અમને ઉત્પન્ન કરવી કે બેટા આ 86 કરોડ દૈત છે માર્યા મરતા નહીં ખાતે ઘટતા નહીં જેમ મારું એમ દૈત ઉત્પન્ન થાય છે યુદ્ધ કરી 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 એક યુગ જતો જો કા રાતડિયા રન નાખે પણ છેલ્લે કંટાળી જે કાને હું કરું તેદાય પેલી 4 બાળે કયો કોણ આ 4 જોગણીઓ ઓ માં હો બરો ને મારી 4 જોગણીઓનો મેણે જોગણીને મહી પ્રગટ બન્યો એટલે એને જોગણીઓ કહેવાય માં મખનો બનાય દરવાજો કાયાનો બનાય 86 લાખ કરોડ દેતા ને 4 વસણીઓ વકીલ આઈએ ઓ માં 86 કરોડ ને કરતા કેલી દે ને છાસી કરોડ મારી 4 જોગણીઓ વકીલ આવે કે દાડે મારી જગર ઉપીએ 86 કરોડ ન કરતા મેલા જગર દમેલા માએ ઓગારા દાદે માએ 86 કરોડ દેતા ના માએ 86 કરોડ દેતા માએ રાતડિયા ને રાણ મે મારે સોરાતડિયા રાણા મે મારે
પેલા ચાર ના ચાર એવા ये कमा बुलारो चदार माने याद बड़ी भगवते आ माया ना मटणું પર જોવે તો દૈતાઓનો રાજ પેલો ચાલેલો માયા આજ વળી ભગવતીએ વિચાર કરો કે અમારું અટેન્શન કેમ કરવું એટલે અહીંથી પોખડી પેલી આવે માને રૂપ બદલવાનું હતું તો મહેશ બાબા